નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા પાસે વહેતી વાત્રક નદી છે અને તાજેતરમાં પાણીના પૂર આવ્યા તે પછીની ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ છે। અહીંયા એક બેટનું નિર્માણ થયું છે, એટલે આપણે એને વાત્રક બેટ કહીએ છીએ। અને વાત્રક બેટ એટલા માટે કહીએ છીએ કે આપણા ખેડા જે શહેર છે ઊંચા ટેકરા પર વસેલું છે અને એની ચારે બાજુ, ખેડાની ચારે બાજુ આવી રીતે જ પૂરના પાણી ફરી વળે છે। વાત્રક નદી, શેરડી નદી અને વેરો, એટલે વાત્રક નદીમાં જ્યારે પાણીના પૂર આવે, શેરડીમાં જ્યારે પાણીના પૂર આવે તો આપણું ખેડા શહેર આવું વોટરલોક થઈ જાય છે। પ્રાચીન સમયે જ્યારે પાણીના પૂર આવતા હતા અને ખેડાની આજુબાજુનો વિસ્તાર ધમરોડી નાખતા હતા ત્યારે ખેડામાંથી આપણે બહાર જઈ શકતા ન હતા, કારણ કે ચારે બાજુ પાણી ફરી વળતા હતા। વોટરલોકમાં કેદ આપણું ખેડા થઈ જતું હતું। અને તાજેતરમાં પૂરના પાણી આવ્યા, લાલ રેતાળ પાણી હતું અને હવે જુઓ તમે, પૂરના પાણી તો હવે જતા રહ્યા છે પણ પાણીનો પ્રવાહ ચાલુ છે અને ગ્રીન કલરનો પ્રવાહ છે। આપ જોઈ રહ્યા છો, લીલા કાચ જેવું પાણી અત્યારે વાત્રકમાં વહી રહ્યું છે ને આ જે કુદરતી ફેરફાર છે એટલે આપણે થોડો વિડીયો શેર કરીએ છીએ। અને જો અહીંયા આંદોમાન નિકોબાર જેવા ટાપુનું નિર્માણ થયું છે। અહીંયા આગળ બદલાતી કુદરતી ભૌગોલિક સ્થિતિ આપણે જોઈએ ને તો ખરેખર આનંદ આવે એવું છે। અને આપ સૌને આ નજારો ખાસ એટલા માટે બતાવીએ છીએ કે ખેડાની ભૌગોલિક કુદરતી કેટલી સરસ સમૃદ્ધિ છે। આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાય છે ખેડા વાત્રક નદી। અને અહીંયા જો તાજેતરમાં પૂરના પાણી આવ્યા તો એટલા વેગ સાથે ધારદાર પાણી આ કિનારા પાસેથી પસાર થયા તો સોમનાથ મંદિર તરફનો જે કાંઠો છે એનું જબરજસ્ત ધોવાણ થયું છે। હવે જો ભેખડ જેવું દેખાય છે અને હજુ પાણીનો પ્રવાહ ચાલુ છે, પરંતુ નદીમાં જે ગ્રીન પાણી વહી રહ્યું છે એના માટે થઈને આપણે આ ખાસ યાદગાર વિડીયો બનાવ્યો છે। અને વચ્ચે બેટ જેવું બન્યું છે એટલે આપણે એને વાત્રક બેટ કહીએ છીએ। અને જોડે આંદોમાન નિકોબાર ટાપુ હોય એવા ટાપુનું પણ નિર્માણ થયું છે। એટલે આપણે આ સરસ કુદરતી નજારો છે, એટલે ખેડાની કેટલીક વાતો, ખેડાની ભૌગોલિક પરિસ્થિતિ બતાવવા એનું ઉદાહરણ રૂપે આ થોડું વિડીયો શેર કર્યો છે। પુલ છે ને વાત્રકનો કમાનવાળો બ્રિજ દેખાય છે। જયેશભાઈ ધોબી આપણી સાથે આવ્યા છે, એ પણ ત્યાં ઊભા છે। વાત્રક કાંઠે આપણે ઊભા છીએ અને આ નવો બ્રિજ બન્યો છે। બ્રિજની સાઈડમાં ધૂળ, જબરજસ્ત દળ અને ધૂળ ભરાયેલા છે, આપ જોયો સાઈડમાં। એટલે જ્યારે બાઇકવાળા અહીંથી વાહન લઈને નીકળે તો સામેથી વાહન આવતું હોય, કારણ કે અહીંયા ડિવાઈડેડ છે નહીં, એટલે સામેથી રોંગ સાઈડ વાહન સામે આવી જાય તો બાઇકવાળા આ ધૂળ ઉપર પોતાનું બાઇક લાવે છે ત્યારે અહીંયા અકસ્માત થવાનો ભય રહે છે। એટલે તંત્રને આપણે વિનંતી કરીએ કે આ ડસ્ટ, ધૂળ, દળ છે એ પુલ ઉપરથી હટાવી લેવાય, દૂર કરાય અને પુલને સાફ કરાવવામાં આવે। બીજું આપ જુઓ, ખેડા નગર હોવા છતાં ગ્રામ્ય સંસ્કૃતિથી ધબકતું શહેર છે આપણું, કારણ કે આપણા ખેડામાં ઘણા બધા ખેડૂત ખાતેદાર છે, ખેડૂતો છે અને પશુપાલકો છે। જિલ્લાનું હેડક્વાર્ટર હતું, પ્રાચીન નગરી છે, તેમ છતાં ગ્રામ્ય સંસ્કૃતિ આજે પણ આપણા ખેડા શહેરમાં ધબકી રહી છે। એટલે એનો થોડો આ દ્રશ્ય આપણે શેર કરીએ છીએ। આપણું ખેડા શહેર છે, આપ જુઓ, જ્યારે પૂરના પાણી આવે તો ચારે બાજુ પાણી ફરી વળે અને વોટરલોકમાં કેદ આપણું ખેડા થઈ જતું હતું। અને એવા પ્રાચીન ખેડા શહેરને અતીતમાં કેવો નજારો હશે એ બતાવવા માટે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। પ્રાચીન સમયે જ્યારે શુદ્ધ આવા પાણી વહેતા હશે અને વાત્રકના ઝરણા આ રીતે ખેડાના કાંઠેથી વહેતા હશે ત્યારે નગરજનો અહીંયા સવારે નાહવા ધોવા આવતા હશે, કપડાં ધોવા આવતા હશે, વાસણ ઘસવા માટે આવતા હશે, પશુને પાણી પીવડાવવા માટે આ વાત્રક કિનારે આવતા હશે અને જીવન જરૂરિયાતના તમામ પાણી અહીંયાથી ઉપલબ્ધ થતા હશે। અને ત્યારે સ્વચ્છ વાત્રક કાંઠો હશે અને સ્વચ્છ શુદ્ધ નીર અહીં વહેતા હશે। અને ઘણા વર્ષો પછી આપણે આ જરા ગ્રીન પાણી, એટલે આપણે માનીએ છીએ કે પહાડમાંથી જે વનસ્પતિ અને પહાડી જે ધોવાણ થતું હશે એના કારણે આ ગ્રીન પાણી વહેતું હશે, એટલે આપણે ખાસ બતાવ્યું છે। અને આ જો ખેડા પાસે આ નવો બ્રિજ જે બન્યો છે એ દ્વારકાથી ડાકોર યાત્રાધામ માર્ગ પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજ અને આ રોડ બધા બન્યા છે, એટલે આપણે હંમેશા એનો ઉલ્લેખ કરીએ છીએ। આ બ્રિજ અને રોડ દ્વારકાથી ડાકોર માર્ગ પ્રોજેક્ટ અંતર્ગત બન્યો છે। અને જો ખૂબ જ રમણીય સ્થળ છે અને શુદ્ધ પાણી વહી રહ્યું છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લાલ પાણી હતું પૂરનું, એના બદલે ગ્રીન પાણી વહી રહ્યું છે। અને આ વિડીયો જોવા માટે આપનો ખૂબ જ આભાર। તો આ વાત્રક બેટનો આપણે એક
પ્રાચીન ખેડાની જે વૈભવી ભૌગોલિક સ્થિતિ હતી એની ઝાંખી રજૂ કરતો એક કલ્પનાનો વિડીયો વાત્રક બેટ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.